ભરૂચ જિલ્લામાં ચોમાસાએ જોરદાર ધાક જમાવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ગરમી તેમજ ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. હાંસોટ અને નેત્રંગ પંથકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખરીફ પાકની વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં આગામી 3 કલાક માટે નાવકાસ્ટ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે પ્રતિ કલાક 5 થી 15 મિલીમીટર સુધી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તેમજ ગાજવીજ અને વીજળી પડવાની મધ્યમ સંભાવના દર્શાવવામાં આવી છે. IMDએ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. ઉપરાંત વૃક્ષો, વીજ થાંભલા અને નબળા માળખાથી દૂર રહેવા તેમજ માછીમારો અને તમામ નાગરિકોને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.